lecture we are going to start with the next part. In the last lecture we have seen regarding the budgeting. That is chapter number 2. Now 2b is cash budget. Is what? Cash budget. In this chapter we are going to understand only regarding the inflow and outflow of cash. What to use to say cash? Cash એટલે શું આપણે રોકડા કહીએ તો કેટલું તમારા બિઝનેસ ઓર્ગેનાઇઝેશનમાં ઇનફ્લો થાય છે અને કેટલું આઉટફ્લો થશે. અલગ અલગ તમે બજેટ અન્ડરસ્ટેન્ડ કર્યા. સેલ્સ ની વાત કરીએ આપણે. સેલ્સ તમે બજેટિંગ ફોર્મ કરો છો. યુવર મેન્યુફેક્ચરિંગ રિગાર્ડિંગ તમે એક બજેટ ફોર્મ કરો છો. પછી કેવી રીતના તમે પ્રોપરલી માર્કેટિંગમાં એડ્રેશનમાં રૂપિયા ઇનપુટ કરશો. તો અલગ અલગ આપણે બજેટ તો આ બજેટ એટલે શું કે આપણે સ્ટ્રક્ચર જ બનાવીએ જેનાથી આપણે એક વસ્તુ એસ્ટિમેટ કરીએ ફ્યુચરમાં આપણે શોર્ટેજ ના પડે. કોની? કેશ. કેમ કે આપણે જે અન્ડરસ્ટેન્ડ કરીએ છીએ શું છે? કેશ બજેટ. હવે સપોઝ મારે ઓન ધ સ્પોટ માર્કેટમાંથી રૂપિયા જોતા તો મારે વધારે રેટ ઓફ ઇન્ટરેસ્ટ દેવું પડે. બટ પહેલેથી મેં એસ્ટિમેટ કરી રાખ્યું હશે, પ્લાન કરી રાખ્યું હશે, મને જાન્યુઆરીમાં રૂપિયા જોશે, મને ઓગસ્ટમાં રૂપિયાનું બહુ શોર્ટેજ પડશે, તો વેલ ઇન એડવાન્સ પહેલાથી પ્લાન કરી રાખ્યા એક્સટર્નલ સોર્સથી કે અલગથી કે આ ડ્યુરેશનમાં મને ઓવરઓલ રૂપીસની જરૂર પડશે. તો આપણે નેગોશિએશનનો બી ટાઈમ લઈએ રેટ ઓફ ઇન્ટરેસ્ટમાં. તો એ આપણે મેનેજ કરવા માટે જ આપણે બનાવીએ છીએ કેશ બજેટ. આપણે શું કામ કે કેટલો પણ મારો જે ઇનફ્લો ઇન્કમ જે આવે છે, રિસિપ્ટ આવે છે, એમાંથી ઓવરઓલ મારો એક્સપેન્ડિચર કેટલો છે, ખર્ચો કેટલો છે, આઉટફ્લો કેટલો થશે, જે ઓવરઓલ મારી ડેટર્સ પાસેથી કલેક્ટ કરવાના, બિલ્સ રિસીવેબલ પાસેથી કલેક્ટ કરવાના છે, સેલ્સ કર્યું છે મેં તો એમાં જે આપણે ક્રેડિટ સેલ્સની વાત કરીએ એટલે મને જે રિટર્ન્સ આવશે, ક્યાંકથી ઓવરઓલ મારે રેન્ટ ઇન્કમ જનરેટ એટલે જે પણ મારો ઇનફ્લો થાય છે, શેર ડિવિડન્ડની ઇન્કમ આવી ગઈ, તો એ જ પ્રમાણે મારું આઉટફ્લો પણ હશે. ખાલી તમારા બિઝનેસમાં ઇનફ્લો જોવું એવું જરૂરી નથી. સામે તમારે લેબરને પેમેન્ટ કરવું, મટીરિયલ રિલેટેડ પેમેન્ટ કરવું છે, ઓવરહેડ્સની આપણે વાત કરીએ તો આ બધી વસ્તુમાં ઓવરઓલ ખર્ચો થશે. તો એ આપણે એને લેસ કરીને આપણે ફાઇનલી ખબર પડશે, કન્ક્લુઝન મળશે કે કેટલું ઓવરઓલ એમાઉન્ટની રિક્વાયર્ડ છે. આપણે ડે ટુ ડે બેસિસ ઉપર કરીએ, મંથલી બેસિસ ઉપર કરીએ, ક્વાર્ટરલી બેસિસ ઉપર કરીએ, તો પછી હાફ યરલી બેસિસ ઉપર, જેનાથી આપણે પ્રોપરલી આઈડિયા આવે કે આ ડ્યુરેશનમાં મારા બિઝનેસ ઓર્ગેનાઇઝેશનમાં કેટલું ફંડ રિક્વાયર્ડ રહેશે. તો એ આપણે અન્ડરસ્ટેન્ડ કરવાનું છે કે એમાં કેશ બજેટ. હવે કેશ બજેટ આપણે છે ને બનાવવાના 3 મેથડ છે. એટલા મેથડ્સ કીધા છે 3. First is cash receipt and payment method. First શું કીધું છે? Cash receipt and payment. Second, projected balance sheet method. It is on page number 140. And the third part is adjusted profit and loss. આ 3 બેઝ થી આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ, ઓવરઓલ કેશ બજેટ બનાવી શકીએ છીએ. ફર્સ્ટ શું કીધું છે? Cash receipt and payment method. Second is projected balance sheet method. Third is adjusted profit and loss. ક્લિયર એવરીવન? આટલું આ 3 મેથડ છે. હવે ફર્સ્ટ મેથડ જે છે એ કેવી રીતના આપણે સોલ્વ કરશું એના માટે સ્પેસિફાઈ કર્યું છે. કેશ રિસીપ્ટ એન્ડ પેમેન્ટ મેથડ. This method is very simple and popular for preparations of the cash budget. In this method, budget can be prepared for a specific period. Weekly, fortnightly, એટલે જે આપણે કઈ કહું છું લગતી વસ્તુ જે આપણે કહીએ, monthly, half yearly, yearly, etc. Cash budget is prepared in 2 sections, showing total cash receipt and showing total cash payment. હવે આમાં ઓવરઓલ આ બજેટ શું કામ બનાવે છે? આપણે ડે ટુ ડે કે એક આપણે કહીએ વીકની વાત કરો, તો પછી મંથલી વાત કરો, 15 દિવસની વાત કરો, ક્વાર્ટરલીની વાત કરો, તેના માટે કેશ બજેટ બનાવીએ. એટલે આમાં બે વસ્તુ આપણે બનાવીએ. એક તો જે પણ રિસીપ્ટ એટલે મને આવશે કે જશે, મારા બિઝનેસમાં આવશે કે જશે? આવશે. અને પેમેન્ટ એટલે જશે. તો એના જ રિલેટેડ આપણે સોલ્વ કરવું. એનો ઓવરઓલ તમને સ્પેસિફિક એસ્ટિમેશન ઓફ કેશમાં કઈ કઈ આઇટમ્સ ઇન્ક્લુડ છે તમને એક ફોર્મેટ દીધો છે પેજ નંબર 143. દેખાય છે? પેજ નંબર 143, કેશ બજેટ ઓફ ABC લિમિટેડ ફોર 3 months ending on 31st March 2018. એટલે 3 મહિનાનું આપણે ફોર્મ કરવાનું કીધું છે. એક એવી સ્પેસિમેન દીધો છે. એમાં પેલા ઓપનિંગ કેશ બેલેન્સ. હવે સપોઝ હું અહીંયા જાન્યુઆરીનું સ્ટાર્ટ કરું તો જે મારી ડિસેમ્બરની ક્લોઝિંગ હશે બેલેન્સ, જે મારી પાસે કેશ હશે, એ મારું શું થઈ ગયું? ડિસેમ્બરની ક્લોઝિંગ. તો એ મારી જાન્યુઆરીની શું થઈ જશે? ઓપનિંગ. જાન્યુઆરીની જે ક્લોઝિંગ હશે
એ ફેબ્રુઆરીનું શું થઈ જશે ઓપનિંગ, ફેબ્રુઆરીનું ક્લોઝિંગ હશે કે માર્ચનું ઓપનિંગ, તો એ રીતે ઓપનિંગ બેલેન્સ. પછી એમાં શું કીધું છે કેશ રિસીવ, જેટલું પણ ઇનફ્લો છે ને એ બધી વસ્તુને તમે એડ કરી નાખો, એને બધાને કાઉન્ટ કરી લો. એટલે તમે કેશ સેલ્સ કરો છો, કલેક્શન ફ્રોમ ડેટર્સ કયો, ઇન્ટરેસ્ટ એન્ડ ડિવિડન્ડ રિસીવ્ડ, ઇન્કમ ઓફ રેન્ટ, ઇશ્યુ ઓફ શેર્સ, ડિબેન્ચર્સ, સેલ્સ ઓફ એસેટ્સ, ઇન્વેસ્ટમેન્ટ, આ બધી વસ્તુઓ ઓવરઓલ શું છે મિસેલેનિયસ ઇન્કમ, આપણે જે ઇન્કમ ટેક્સ રિફંડ ડ્યુ કાઈ, તો આ બધી તમારા બિઝનેસમાં પૈસા આવે છે. એટલે વાત પૂરી. જે પણ આવશે એનો ઓવરઓલ રેકોર્ડ થશે, એ ઓવરઓલ થશે મારે રિસીપ્ટ. સેકન્ડ પાર્ટ શું કીધું છે એમાં, આપણે નેક્સ્ટ પાર્ટ શું કીધું છે કેશ પેમેન્ટ. કેશ પેમેન્ટમાં ઓવરઓલ જે પણ મારે પેમેન્ટ કરવાનું છે, એટલે આપણે કેશ પરચેસ કર્યું એ ટાઈમ કે ક્રેડિટર્સને પેમેન્ટ કર્યું છે, વેજીસ દીધા છે, ઓફિસ એક્સપેન્સની વાત કરો, સેલિંગ ડિસ્ટ્રીબ્યુશન એના એક્સપેન્સ કયો, રેન્ટ ભર્યું છે મેં, પછી આ મેન્યુફેક્ચરિંગ એક્સપેન્સ કંઈક પે કર્યું છે, પરચેસ ઓફ ધ એસેટ્સ કંઈક નવો એસેટ્સ લીધો માર્કેટમાંથી, ટેક્સ એડવાન્સમાં ભરી દીધું, ડિવિડન્ડ પે કર્યું મારી કંપની છે તો, ડેબેન્ચર્સ હોલ્ડરને મેં ઇન્ટરેસ્ટ પ્રોવાઈડ કર્યું, મિસેલેનિયસ નાના મોટા બીજા ખર્ચા. તો આ બધું ઓવરઓલ જે ટોટલ એનું થશે એ મારું શું થઈ જશે ટોટલ કેશ પેમેન્ટ. જો સૌથી પહેલા આપણે ઓપનિંગ, સૌથી પહેલા શું એમાં ઓવરઓલ ઓપનિંગ થઈ જાય એટલે આપણે નેક્સ્ટ પાર્ટ આપણે શું કરશું કે જે મારી ઓવરઓલ કેશ રિસીવ છે આ મારો A પાર્ટ, મારો B પાર્ટ શું થઈ જશે જે મારું કેશ પેમેન્ટ છે. બરાબર. હવે મારો A માઈનસ B નો મારો જે ડિફરન્સ આવે એ મારું ઓવરઓલ અહીંયા મારે સ્પેસિફાઈ કરવાનું કે મારું કેટલો ડિફરન્સ આવે છે. તો આ પછી ઓવરઓલ આમાં તમે આ એડ કરો આને લેસ કરો એટલે તમને ફાઇનલી ટોટલ પણ આવશે, બેલેન્સ શીટ ફિગર પણ આવશે. તો આવી રીતના આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. શું ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ કેશ ફ્લો. એટલે અહીંયા તમને ક્વેશ્ચન્સમાં બી કે ફાઇન્ડ આઉટ ફોર 2 મંથ્સ 3 મંથ્સ 4 મંથ્સ જે ડેટા દીધો હશે, સેલ્સ દીધો છે, ડેટર્સ દીધો હશે, કેવી રીતના પેમેન્ટ એનું થાય છે. એટલે ઘણીવાર શું ખબર છે અત્યારે માર્ચની આપણે વાત કરી તો માર્ચનું માં જે આવે છે કેશ એ ફેબ્રુઆરીનું હોઈ શકે, જાન્યુઆરીનું હોઈ શકે કે ડિસેમ્બરનું હોઈ શકે. એટલે મને કેવી રીતના મારા બિઝનેસમાં રોલિંગ છે. હવે મેનેજમેન્ટ એકાઉન્ટમાં ફર્સ્ટ રેશિયો જોયો તો ડેટર્સ અને ક્રેડિટર્સની વાત કરીએ છે 60 ડેઝમાં પૈસા મળશે, 120 ડેઝમાં તને પૈસા આપીશ. તો આખો આ રોલિંગ છે. એટલે બિઝનેસ 2 મહિના પહેલા કર્યું છે, રિસીવ ક્યારે થાય છે આજે. તો 2 મહિના પહેલાનું ઓવરઓલ આ મંથમાં રિસીવ થાય છે તો કેવી રીતના મારે એની એન્ટ્રી કરવાની છે, જે પેમેન્ટ કર્યું છે એનું કેવી રીતના કેલ્ક્યુલેશન કરીશ. ઓવરઓલ કે પહેલા તમને રોલિંગમાં કર્યું અત્યારના 1 મહિનાનું ક્રેડિટ લિમિટ હોય કે અત્યારના જે મને માલ લીધો છે તો બીજો 1 મહિના પછી માલ લઈશ ત્યારે તમને જૂનું પેમેન્ટ કરીશ, પાછો નવો માલ લઈશ તો ત્યારે એના પહેલા મહિનાનું જૂનું પેમેન્ટ કરીશ. તો એવી રીતના આખું જે રોલિંગ છે એ જ આપણે અહીંયા એસ્ટિમેટ કરીએ છીએ કે આપણે શોર્ટેજ પડશે કે આપણી પાસે સફિશિયન્ટ કેશ છે. જો શોર્ટેજ પડશે તો માર્કેટમાંથી મારે બોરો કરવાનું, સફિશિયન્ટ છે અને પ્રોપર વધારે છે તો એમ વિચારી છે એમને પડ્યો શું થવાનું છે કંઈક ઇન્વેસ્ટ કર દો. અગર મારા બિઝનેસ ઓર્ગેનાઇઝેશનમાં સફિશિયન્ટલી પણ વધારે મારું કેશ વધતું હોય તો આપણે શું વિચારશું અને બીજે કંઈક આપણે ઇન્વેસ્ટ ઇઝીલી કરી શકીએ અગર આપણી પાસે પ્રોપર કેશ બજેટ હશે તો. નહીંતર એ વસ્તુ પોસિબલ થવાની નથી. પછી પ્રોજેક્ટેડ બેલેન્સ શીટ મેથડ દેખાય નીચે. પ્રોજેક્ટેડ બેલેન્સ શીટ મેથડમાં એ લોકોએ તમે શું દીધું ઇન ધીસ મેથડ એ બજેટેડ બેલેન્સ શીટ is prepared for the specific period of the project. This budgeted balance sheet includes all the items of the capital, liabilities, assets, except cash. And the balancing figure will be considered as a cash or bank balance. અહીંયા હવે આ પ્રોજેક્ટેડ બેલેન્સ શીટમાં આપણે બધી વસ્તુ આપણે એસેટ્સ લાયબિલિટી કેલ્ક્યુલેટ કરીએ. ખાલી એમાં કેશ નથી લેતા. પછી જે ડિફરન્સ આવે ને એનાથી આપણે કહીએ કેટલું ઓવરઓલ કેશ છે. તો એ રીતના આપણે શું કરીએ છીએ એસ્ટિમેટ. તમે બેલેન્સ શીટ બનાવો કેશ ઇન હેન્ડ, બેંક બેલેન્સ, આ બધી વસ્તુ ઓવરઓલ જે જોયું તો આ બધું આપણે કાઉન્ટ કરો. એસેટ્સ એ કાઉન્ટ કરો, લાયબિલિટીઝ એ કાઉન્ટ કરો. એમાંથી જે ડિફરન્સ આવે છે એ આપણું કેમ કે બેલેન્સ શીટ તો ટેલી થાય તો એમાંથી જે ડિફરન્સ આવે એ આપણું શું થઈ જશે કેશનો પાર્ટ થઈ જશે. થર્ડ એડજસ્ટેડ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ મેથડ. એમાં કીધું છે નેટ પ્રોફિટ શોઝ બાય ધ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ડઝ નોટ ઇન્ડિકેટ ધ actual cash flow because there are the number of non cash transactions included while preparing the profit and loss account. For example, profit for the year shown by the profit and loss account in rupees is 40,000 and depreciation debited is rupees 25,000. So the actual cash flow will be 65. Because depreciation is a non-cash expenses which does not affect the cash. The amount of depreciation will be added in some way. Purchase of asset does not affect the profit, but it does affect the cash. So anticipated increase in asset is deducted and anticipated decrease in asset is added in the profit and loss.
હવે કે છે પ્રોફિટ એન્ડ એડજસ્ટેડ પ્રોફિટ એન્ડ લોસ થી આપણે કેવી રીતે ફાઇન્ડ આઉટ કરી શકીએ? સપોઝ મારી પાસે નેટ પ્રોફિટ છે, તો એ નેટ પ્રોફિટમાં જે મેં કેલ્ક્યુલેટ કર્યું છે એટલો જ મારો કેશનો ફ્લો નહીં, કેમ કે એમાં સર્ટન આઇટમ્સ આર નોન કેશ આઇટમ્સ. એક આ લોકો બહુ સરસ એક્ઝામ્પલ દીધો ડેપ્રિસિએશન, બરાબર? ડેપ્રિસિએશન હું ડિડક્ટ તો કરું છું, એઝ એક્સપેન્સ બતાવું છું, પ્રોફિટ તો ઘટાડું છું, બટ એકચ્યુઅલી મારા બિઝનેસ ઓર્ગેનાઇઝેશનમાંથી ક્યાંક રૂપિયા બહાર જાય છે. મારા બિઝનેસમાં હું બધું ફર્નિચર છે, મારામાં મશીનરી છે, વ્હીકલ છે, આ ત્રણેય ઉપર મેં ડેપ્રિસિએશન 1 લાખ રૂપિયા બતાવ્યું. As a part of, no doubt, depreciation is an expense, but the 1 લાખ રૂપિયા ક્યાંક મારા બિઝનેસમાંથી બહાર વયા ગયા. કા પછી ઓવરઓલ તમે કહો કે આપણે એસેટ્સ પરચેસ કરી, તો એસેટ પરચેસ કર્યું તો આપણે પ્રોફિટ એન્ડ લોસમાં બતાવતા નથી, આપણે બેલેન્સ શીટમાં બતાવીએ કે એઝ અ પાર્ટ ઓફ એક્સપેન્સ તો નથી બતાવતા, બટ એટલા રૂપીસ તો મારા બેંક બિઝનેસમાંથી બહાર વયા ગયા છે ને. તો આમાં ઓવરઓલ આપણે એ જ કેલ્ક્યુલેશન કરવાનું છે કે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ છે, નોન કેશ આઇટમ્સને એડ કરો, સેલ્સ કે ફિક્સ્ડ એસેટ નું કર્યું એને પણ એડ કરો. અત્યારે અમે સેલ્સ કર્યું તે પ્રોફિટ એન્ડ લોસ માં આવશે, જે લોસ પોર્શન હશે એ જ આવશે. કેટલા રૂપિયા આવશે? ફોર એક્ઝામ્પલ મશીનરી વેચી 20000 રૂપીસ માં વેચી, તો લોસ પાર્ટ જે છે આપણે જે એક્સપેન્સ બતાવ્યું, બટ આખા 20000 હું પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ માં બતાવીશ. મારું પ્રોફિટ કે નથી મને હું ફાઇન્ડ આઉટ કરી શકીશ કે કેટલું પ્રોફિટ થાય છે, બટ મારો ફ્લો તો વધી ગયો, ઇનફ્લો. તો આ બધી વસ્તુ એ લોકોએ સ્પેસિફાઈ કર્યું છે, એડ કરો. કારણ કે તમે પરચેસ કે કરો છો એને શું કરો? લેસ કરો. તો ઓવરઓલ તમને શું મળી શકે છે? આન્સર મળી શકે છે. ક્લિયર? હવે અલગ અલગ તમને શીખવાડી સાથે સમ સાથે આપણે સોલ્વ કરશું. આ તો જસ્ટ તમને રફલી મેથડ શીખવું છું. ઇમ્પોર્ટન્સ ઓફ ધ કેશ બજેટ. ઇમ્પોર્ટન્સ ઓફ ધ કેશ બજેટમાં ટોટલી લોકો 11 ઇમ્પોર્ટન્સ દીધા છે. કેટલા દીધા છે? 11. ફર્સ્ટ, એસ્ટિમેટ ઓફ ધ ફ્યુચર કેશ. આપણે શું કામ રિક્વાયર્ડ છે કે આપણે એસ્ટિમેટ કરીએ કે ફ્યુચરમાં મારું કેશનું ફ્લો કેવું હશે, એના માટે આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ. નંબર 2, પ્લાન્ડ યુઝ ઓફ કેશ. આપણે પ્રોપરલી જો એસ્ટિમેટ કર્યું તો આપણે પ્લાનિંગ પ્રમાણે યુઝ કરી શકશું. અહીંયા વાપરવા છે, અહીંયા નથી વાપરવા, આ પ્રોપર યુઝ જગ્યાએ યુઝ કરશું તો એફિશિયન્ટલી યુટિલાઇઝ થશે. તો આપણે પ્રોપરલી એનું શું કરી શકીએ છીએ? પ્લાનિંગ. કેપિટલ એક્સપેન્ડિચર બજેટ, કે કેટલો ખર્ચો કરવાનો છે મોટી વસ્તુ પરચેસ કરવામાં. ફોર્મેશન ઓફ ધ ડિવિડન્ડ પોલિસી, કેટલું ડિવિડન્ડ તે શું કરશું, હાથમાં એટલું સફિશિયન્ટ કેશ છે. નેક્સ્ટ ઇઝ પ્રોપર ઇન્વેસ્ટમેન્ટ ઓફ ધ એક્સેસ ફંડ. અત્યારે મેં તમને કીધું કે મારી પાસે બહુ વધારે રૂપિયા પડ્યા તો હું વિચારીશ કે ક્યાં એનું ઇન્વેસ્ટમેન્ટ કરું. એમને મારા બિઝનેસ ઓર્ગેનાઇઝેશનમાં છેલ્લા 5 મહિનાથી જોઉં છું હર મહિને લાખ રૂપિયા વધે છે, મને કઈ એટલી રિક્વાયરમેન્ટ છે ને, તો એમને થોડી લેવા દઈશ. એમ વિચારીશ કે 1 લાખ રૂપિયા હું ક્યાં પ્રોપર વેમાં ઇન્વેસ્ટ કરું જેનાથી મને ફ્યુચરમાં બેનિફિટ થઈ શકે છે. પ્રોપર ઇન્વેસ્ટમેન્ટ ઓફ એક્સેસ ફંડ થઈ ગયું. રેગ્યુલર એન્ડ ટાઇમલી પેમેન્ટ ટુ ક્રેડિટર્સ, એટલે તમે બજેટ બનાવશો તમને બી ખબર છે કોને દેવાના છે, કેટલા દેવાના છે, કેટલા ટાઈમમાં દેવાના છે, તો આપણે ઓવરઓલ ફ્લો ખબર પડશે. એસ્ટિમેટ ફોર બોરિંગ. હવે સપોઝ આવી રીતના તો વૈધા પૈસા ઘટી ગયા તો મને કોઈ ઉધાર દેશે, બેંક ઓવરડ્રાફ્ટ મળશે, માર્કેટમાંથી આપણે એક્સટર્નલ સોર્સ જોયા છે FM માં, એમાંથી અલગ અલગ સોર્સથી મને ઈઝીલી વર્કિંગ કેપિટલ માટે પૈસા હાથમાં આવી જશે. તો આ બધી વસ્તુ એક મારી પાસે માર્કેટમાં નેગોશિએશન કરવાનો ટાઈમ રહેશે. અચાનક મને પૈસાની જરૂર પડી તો મને જે ઇન્ટરેસ્ટ છે એ ઇન્ટરેસ્ટ લેવા પડશે. બટ આ પ્રોપર મારું પ્લાનિંગ કરેલું હશે તો મારે આટલી ભાગાદોડી થશે નહીં. પછી કીધું છે એક્સપાન્શન એક્ટિવિટીઝ, તમારે એક્સપાન્ડ કરવો એના માટે પણ રિક્વાયર છે કે પ્રોપરલી પ્લાનિંગ કરો. એડવાન્ટેजेस ઓફ ધ કેશ ડિસ્કાઉન્ટ એન્ડ ઇકોનોમી પરચેસ, કે ઓવરઓલ જે ઘણી જગ્યાએ જોજો બિઝનેસમાં તમે 11th સ્ટાન્ડર્ડમાં જનરલ એન્ટ્રી સોલ્વ કરતા તો એમાં કીધું CD અને TD. CD એટલે કેશ ડિસ્કાઉન્ટ, TD એટલે ટ્રેડ ડિસ્કાઉન્ટ. કેશ ડિસ્કાઉન્ટ યુઝ્યુઅલી ટ્રેડ ડિસ્કાઉન્ટ કરતા વધારે તમને બેનિફિટ મળે. સામેવાળાને શું લાગે હાથમાં રોકડા થઈ જાય, અત્યારે તમે કઈ ગુડ્સ પરચેસ કરજો એક સાથે પેમેન્ટ કરશો તો 1500 ઓછા થઈ જશે, બટ તમે ઓવરઓલ ક્રેડિટમાં લેશો તો ઓવરઓલ કે ભાઈ એટલા થશે, કેમ કે ઈ રૂપીસ આવશે તો એટલે રોલિંગમાં શું થશે? હેલ્પફુલ થશે. તો એના એ પ્રોપરલી સ્ટેબિલિટી મેન્ટેન કરી શકશે. તો આ બધી વસ્તુ ઓવરઓલ આપણે હેલ્પફુલ થઈ શકે છે. અહીંયા કોઓર્ડિનેશન એસેન્શિયલ પાર્ટ છે, બહુ રિક્વાયર્ડ છે, અને મેનેજમેન્ટ ઓફ ધ વર્કિંગ કેપિટલ, પ્રોપરલી તમારે વર્કિંગ કેપિટલનું મેનેજમેન્ટ કરવું પડે વિથ ધ હેલ્પ ઓફ ધ કેશ બજેટ. ક્લિયર? સો આ બધા આપણે શું જોયા આગળ ઇમ્પોર્ટન્સ અન્ડરસ્ટેન્ડ કર્યા. સો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સમ સ્ટાર્ટ કરશું. આજના લેક્ચરમાં તમને કેશ બજેટનો જે અહીંયા આપણે કીધું છે કેશ રિસીપ્ટ અને પેમેન્ટ મેથડ એક ફોર્મેટ લખી લો, અને એડજસ્ટેડ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ એક જે એનો ફોર્મેટ સ્પેસિફાઈ કર્યો છે સ્પેસિફાઈ એ એકવાર લખી લો, અને ઇમ્પોર્ટન્સ ને હેડ પોઈન્ટ્સ લખી લીધું. ઓકે, થેન્ક યુ.